બધાને જય શ્રી કૃષ્ણ મારા તરફથી। તો આગળ આપણે વિડીયોમાં આજે કાર્યક્રમમાં ગયા હતા, મતલબ આજે છે રવિવાર અને કાર્યક્રમ હતો એક સમાજનો। એ આપણે કયા સમાજનો એ આપણે કાંઈ નથી જોવાનું, પણ એમાં પણ હું ગયો હતો કાર્યક્રમમાં, ત્યાં પણ વૃક્ષની વાત કરવામાં આવી છે। આગળ તમે વિડીયો જોશો તો એમાં આપણા મતલબમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પણ ત્યાં આવીને હાજરી આપી। એને પણ એને કીધું છે કે વૃક્ષ વાવવા જરૂરી છે। તો હવે આગળ આપણે જે કાર્યક્રમમાં આગળ વધશું અને આગળ તમને લાઈવ બતાવીશું। એમાં ત્યાંના શિક્ષક એ પણ કહે છે કે એક વૃક્ષ વાવવું બધાને જરૂરી છે, ખાસ છે। એટલે પ્રધાનમંત્રી આપણા મોદી છે એને પણ વાત કરી છે કે વૃક્ષ વાવવું જરૂરી છે, એટલું થઈ ગયું છે। તો હું વધારે માહિતી નથી આપતો, પણ આગળ કાર્યક્રમ આવશે એમાં તમે ઠેઠ અંત સુધી જોશો એટલે એમાં સંપૂર્ણ માહિતી મળશે। મળીશું આગળના વિડીયોમાં। અને બીજું એ કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આપણી બે યુટ્યુબ ચેનલ છે, જય કિસાન ઓફિશિયલી અને જય કિસાન N99। કોઈ પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મળીશું આગળના વિડીયોમાં કાર્યક્રમના સાથે। ખૂબ આભાર ગૌતમભાઈનો। એમાં ઇનામ વિતરણની અંદર 5100 રૂપિયા ભેટ મળે છે પરમાર કામજીભાઈ કાંતિભાઈ પ્રકટ તરફથી। જોરદાર તાળીઓ મળે છે। તો સમાચાર આપો છે અને ભગવાને ત્યાં મૂલ્ય એનું પણ દાન કરવું છે। આનાથી વિશેષ કોઈ મહાનતા હોય જ નથી। ફરી વખત આપણે તાળીઓથી વધારો જોરદાર તાળીઓ પાડો। હવે આપણા ઇનામ વિતરણને આપણે આગળ લઈ જઈએ પહેલા હું ગૌતમભાઈ પાણી વગર, હવા વગર અને ખોરાક વગર ચાલવાનું નથી। રૂપિયાના ડગલા છે ખવાના નથી, સોનાના ડગલા ખવાના નથી। આ ખૂબ જરૂરી છે, તો જ આપણું જીવન છે। એટલે આપણે આ પર્યાવરણ બચાવવામાં આપણે બધા નિમિત્ત બનીએ, પર્યાવરણ પ્રત્યે બધા પ્રયાસ કરીએ, પર્યાવરણ વાળી બનીએ, તો જ આપણે આપણું આવવાનું ભવિષ્ય બચવાનું છે। નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું છે કે એક પેડ માં કે ના એક વૃક્ષ આપણે વાવીએ તો હું એવું માનું છું કે આપણે 400-500 લોકો બેઠા 500 વૃક્ષ આપણા વિસ્તારમાં ઉજરે તો પણ 5-10 વર્ષ પછી એ પર્યાવરણને ખૂબ મોટો લાભ થવાનો છે અને આપણા વાતાવરણમાં ઓક્સિજન વધવાનો છે। જેથી કરીને ટેમ્પરેચર તાપમાન ઊંચું છે એ નીચું આવે, વરસાદ સારા આવે અને આપણું પણ ખૂબ સારા વર્ષો નીકળે। એના માટે પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી છે। આપણે સ્વચ્છતા જાળવવી, પર્યાવરણ બચાવવું, પાણીનો બગાડ ન કરીએ। ચોમાસાના પાણીનો જ્યાં સુધી સંગ્રહ થાય ત્યાં સુધી આપણે સંગ્રહ કરીએ। આપણે બોર અને કુવા રિચાર્જ કરીએ, એના માટે સરકારે યોજનાઓ પણ બહાર પાડી છે અને બોર કુવા રિચાર્જ કરશો અને પૂરા પાડશો બધા પૈસા પણ તમે સરકાર કરવામાં સારી ભર ચૂકી ગયા હોય। આ વાસ્તવિક વાત છે કે ત્યાં કોઈ નથી। એટલે આજકાલ સરકારની પણ ચિંતા હશે, સમાજની પણ ચિંતા હશે, વૈજ્ઞાનિકોની પણ ચિંતા હશે। તો આમાં આપણે સહિયારા પ્રયત્નો કરશું, સહિયારા પ્રયાસો કરશું તો જ આપણે આમાં સફળ થવાના છીએ। નહીંતર કોઈ સંસ્થા, સરકાર, કોઈ લોકો થોડા લોકો પ્રયત્ન કરશે તો એમાં સફળ નથી થવાના। એટલે તમારી બધા પાસે અપેક્ષા છે કે આપણે આ પૃથ્વી પર રહીએ છીએ, પૃથ્વીનું રક્ષણ કરવું, વાતાવરણ
કે એક પેડ માગીના જ્યાં પણ જગ્યા મળે છે આપણા ઘરની આજુબાજુ, આપણી ગાડીની આજુબાજુ, આપણા પડતરની આજુબાજુ જ્યાં પણ તમને એમ લાગે કે હું આ વૃક્ષ વાવ્યા પછી એનું જતન કરીને એનું મોટું કરી શકીશ, તો એવી રીતે તમારે એક વૃક્ષ વાવવાનું છે. ખરેખર પર્યાવરણ અત્યારે સૌથી મોટા મોટી જો કોઈ સમસ્યા હોય તો પર્યાવરણ બચાવવાની. તમે સાચું નહીં માનો, આ સાંભળજો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ, મોટા થઈને ખાસ જોજો. અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સતાવી રહી છે વિશ્વને. વૈજ્ઞાનિકો માને છે એસી ને લગાવો, ઘરની અંદર એસીની જરૂર નથી, પણ એસી છે વૃક્ષ એ લગાવો. એસી પણ છે વૃક્ષ છે એને લગાવો. એનાથી 100% તમારું ટેમ્પરેચર આખા વર્લ્ડનું ડાઉન થશે. એકદમ સારું જળવાય છે. તમારે એસી કે કોઈ વસ્તુ લગાવવાની જરૂર જ નહીં પડે. તો વૃક્ષ છે એ 180 બરાબર કામ કરે છે. સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. આપણને જરૂરી ઓક્સિજન વાયુ જો કોઈ પૂરું પાડે તો એ પણ વૃક્ષો છે. તો આજે આપણને મોટું કરે સરસ મજાની વાત છે કે આ બતાવી છે કે એક રીતે માગેના આપણે બધા અહીંયા સંકલ્પ કરીએ કે આપણે આ વાતને ટેકો આપીને ઘરે જઈને અવશ્ય એક વૃક્ષ વાવશું. પણ એ ખાસ યાદ રાખશું કે જરૂર પડે તો જ વૃક્ષ કાપશું, બાકી વાવશું નહીં તો ચાલશે, પણ કાપશું તો નહીં. કે આજે બધાએ પ્રાર્થના કરીને જવાની છે કે મારાથી શક્ય બને ત્યાં સુધી હવે પછીથી એક પણ પેટ કપાશે નહીં. બરાબર, આ બધા એક સંકલ્પના સાથે આપણે અહીંયાથી આગળ વધવાનું છે. હજી જો ઘણું બધું આપણે થોડું તમને સજેશન પણ કરવાનું છે. આજના સમયની શિક્ષણની ખરેખર શું માંગ છે અને આપણે શું કરવાનું. અત્યારે સન્માનિત થઈ ગયા છે ત્યારે આપણે બધે વાલી માટે અત્યારે ખાલી બાળકોને ઇનામ આપે છે ત્યાં સુધી વાલી ખાસ ધ્યાન આપજો કે કેટલીક આપણી શાળાઓની અંદર કેટલીક પરીક્ષાઓ આવે છે. એ પરીક્ષાઓને બાળકોને ક્યારે આપવાનું એના માટે વાલીઓ છે ખાસ સાંભળજો, બાળકો પણ સાંભળજો, મોટા બાળકો છે ખાસ. તો પૂરું થવાનું હોય ત્યારે એનએમએસની પરીક્ષા આવે છે. વાલી અને બાળકો ખાસ સાંભળજો. 48,000 રૂપિયા મળવા પાત્ર છે. દરેક વિદ્યાર્થી એનએમએસની પરીક્ષા પાસ કરે એને 48,000 ધીમે અનુભવી આવો કિશનભાઈ.